હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. ગયા બે લેક્ચરની અંદર આપણે સામાજિક સમસ્યાઓની અંદર સાંપ્રદાયિકતા, જ્ઞાતિવાદ, લઘુમતીઓ વિશે માહિતી છે તે મેળવી. તેના માટે સરકાર દ્વારા કેટલીક ખાસ જોગવાઈઓ પણ કરવામાં આવી છે, કારણ કે આ દરેક સમુદાયો એવા છે કે જેનું પ્રાચીન સમયમાં અત્યંત શોષણ થયેલું છે, અથવા તો તે સમુદાયો છે તે સભ્ય સમાજથી દૂર અંતરિયાળ વિસ્તારો, જંગલોમાં, દુર્ગમ જંગલો કે પહાડી પ્રદેશોમાં વસવાટ કરતા હતા, અથવા તો આ સંપ્રદાયોની સંખ્યા ઓછી હોવાના કારણે તે લોકો લઘુમતીમાં હોય અને તેના લીધે અનેક સમસ્યાઓ છે તે ઉદ્ભવતી હોય છે. તો તેઓના રક્ષણ માટે ભારત છે તે લોકશાહી દેશ છે. અહીં દરેક ધર્મના, દરેક જ્ઞાતિના પોતાની ઈચ્છા અનુસાર ધર્મ પાળનારા વ્યક્તિઓ વસવાટ કરી શકે છે, પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે છે, પોતાની અલગ આગવી સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. તો તેઓની માટે કેટલીક ખાસ જોગવાઈઓ છે તે પણ કરવામાં આવેલી છે. આજના લેક્ચરની અંદર આપણે અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટે ભારતીય બંધારણના ઘડવૈયાઓએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસની મહેનત બાદ ભારતનું બંધારણ તૈયાર કરેલું છે. અને આ બંધારણની અંદર પણ આ દરેક જ્ઞાતિ કે કોમનું વિશેષ પ્રતિનિધિત્વ થાય અને તેઓનો યોગ્ય વિકાસ થઈ શકે એટલા માટે કંઈક પ્રયાસો છે તે કરવામાં આવેલા છે, જેને આપણે આજે ચર્ચીશું. અત્યાર સુધી ભણ્યા છીએ તેને આપણે રિવિઝન કરી લઈએ તો સાંપ્રદાયિકતાનો, જ્ઞાતિવાદનો પહેલો છે સાંપ્રદાયિકતાનો મુદ્દો, જેમાં આપણે જોયું કે કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. ભારત બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ દેશના બંધારણથી વિરુદ્ધ છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાના ધર્મ કે સંપ્રદાયને બીજા ધર્મની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવા પ્રયત્ન કરે અને પોતાના ધાર્મિક હિતોને જ પ્રાધાન્ય આપે છે, ત્યારે સમાજમાં વર્ગ વિગ્રહ થાય છે. વ્યક્તિ પોતાના જ દેશબંધુઓને પોતાના વિરોધી માને છે, તેથી સમાજમાં મતભેદ અને ઘૃણાનું વાતાવરણ થાય છે. આ પ્રકારની સંકુચિત સાંપ્રદાયિક વિચારધારા ઉગ્રતાની સમાજને વિભાજન તરફ લઈ જાય છે. એટલે કે સાંપ્રદાયિકતા કેવી રીતે દૂર કરી શકાય તે માટેના ઉપાયો આપણે જોયા હતા. તેમાં આપણે જોયું કે સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ સરકારે સખ્તાઈથી કામ લેવું, કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહીં, તેમજ સમાધાન કરવું નહીં. ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં. ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા બનાવીને ચુસ્તપણે તેનો અમલ કરાવવો. સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ. સમાજના બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ અને સંપ્રદાયના વડાઓ વગેરે સાથે મળીને સાંપ્રદાયિકતાને અંકુશિત કરી અને નિર્મૂળ કરવા સનિષ્ઠ પ્રયત્ન કરવા જોઈએ. ભારતીય સમાજની કેટલીક જ્ઞાતિઓ અને જાતિઓની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ. શું કામ? તો કેટલીક જ્ઞાતિઓ છે તેની આર્થિક સ્થિતિ એટલા માટે નબળી રહી ગઈ કે પ્રાચીન સમયમાં વર્ણ વ્યવસ્થા જોવા મળતી હતી. ભારતીય સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. જ્ઞાતિ વ્યવસ્થાનું પ્રાચીન સ્વરૂપ આજના સ્વરૂપ કરતાં જુદું હતું. પ્રાચીન સમયની જ્ઞાતિ વ્યવસ્થા ચાતુર્વર્ણ પર આધારિત હતી, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણને પ્રત્યેક જ્ઞાતિઓને ફાળવેલા વ્યવસાય કરતી હતી. આ સમયમાં જ્ઞાતિ આધારિત વસવાટો અને વ્યવસાયો હતા. દરેક જ્ઞાતિ પોતાના વ્યવસાય પ્રમાણે આવક મેળવતી હતી. આમ આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હતી, તેથી તે જ્ઞાતિઓની આર્થિક સ્થિતિ અન્ય જ્ઞાતિઓ કરતાં નબળી રહી ગઈ. અને કેટલીક જાતિઓ, જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિનો સમાવેશ થાય છે, બરાબર છે. અનુસૂચિત જનજાતિઓ ભારતમાં બ્રિટિશ કાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર, મોટે ભાગે દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં વસતી.
અને એ જાતિઓ અનેક પેઢીઓથી અલગ વસવાટ અને એકાકી જીવન જીવતા હતા, તેથી તેઓ વિકાસ સાધી શક્યા નહીં અને આ કારણોસર તેઓ પછાત રહી ગયા. ભારતમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે, રક્ષણ માટે બંધારણમાં કેટલીક જોગવાઈઓ છે તે કરવામાં આવેલી છે, જે જોગવાઈઓ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. લઘુમતીઓના વિકાસ માટે પણ કેટલીક જોગવાઈઓ છે તે કરવામાં આવેલી છે. આજે આપણે જોવું છે અનુસૂચિત જાતિ અને જનજાતિઓના સમૂહ કોને કહેવામાં આવે છે, કોને આપણે અનુસૂચિત જાતિ અને જનજાતિ તરીકે ઓળખીએ છીએ, તેઓની ઓળખ કઈ રીતે થઈ શકે. તો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે. બરાબર છે કે સંબંધિત રાજ્યના રાજ્યપાલ પોતાના રાજ્યની અંદર, દાખલા તરીકે ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે, ગુજરાત રાજ્યની અંદર કઈ જાતિને અનુસૂચિત જાતિમાં સમાવવી અને કઈ જાતિને અનુસૂચિત જનજાતિમાં સમાવવી તે નક્કી કરી શકે છે. જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયને દૂર કરવા, સમાનતા અને ભાતૃત્વની ભાવનાથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા અને સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિઓ અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે શેડ્યુલ કાસ્ટ SC તરીકે ઓળખીએ છીએ. કઈ કલમ? 341. બંને ક્રમમાં છે, યાદ રાખજો. MCQમાં પૂછાઈ શકે 341ની કલમ કોના માટે છે અને 342ની કલમ કોના માટે છે. 341ની કલમ છે તે અનુસૂચિત જાતિ શેડ્યુલ કાસ્ટ અને 342 અનુસૂચિત જનજાતિ શેડ્યુલ ટ્રાઇબ્સ. બરાબર છે. આ બંનેની માટે અલગ અલગ કલમો દર્શાવવામાં આવેલી છે, જેને શેડ્યુલ કાસ્ટિસ અને શેડ્યુલ ટ્રાઇબ્સ તરીકે ઓળખવામાં આવે છે. શેડ્યુલ કાસ્ટ એટલે વર્ણ વ્યવસ્થા મુજબ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે જ્ઞાતિઓ હતી તેમાં શૂદ્ર જ્ઞાતિમાં જેનો સમાવેશ થતો હતો તેને શેડ્યુલ કાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. દલિતો તરીકે પણ તેઓને ઓળખવામાં આવે છે, જે નિમ્ન જ્ઞાતિના લોકો છે તેનો સમાવેશ 341ની કલમમાં કરવામાં આવે છે. અને 342ની કલમ એટલે અનુસૂચિત જનજાતિઓ, જેને આદિવાસી કે પહાડી પ્રદેશોમાં જે લોકો વસવાટ કરે છે, દુર્ગમ જંગલોમાં અનેક પેઢીઓથી વસવાટ કરતા હોય તેવા લોકોનો સમાવેશ છે તે અનુસૂચિત જનજાતિની અંદર કરવામાં આવેલો છે. બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં શેડ્યુલ્સમાં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ શેડ્યુલ ટ્રાઇબ્સ, અહીંયા કાસ્ટની જગ્યાએ ટ્રાઇબ્સ આવશે મિત્રો, શેડ્યુલ ટ્રાઇબ્સ કહેવામાં આવે છે. ST મોટે ભાગે દુર્ગમ જંગલો કે પહાડી પ્રદેશોમાં રહેતી સામાન્ય સમાજની અલગ સામાજિક જીવન અને આગવી સંસ્કૃતિ ધરાવતા તેમજ આર્થિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત જાતિઓને અનુસૂચિત જનજાતિઓના અનુસૂચિમાં સમાવવામાં આવે છે, કે જે લોકો છે તે સામાન્ય રીતે સભ્ય સમાજથી આ લોકો છે તે દૂર વસવાટ કરતા હતા. દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં તે લોકો સામાન્ય વ્યવસાયો કરતા હતા અને પોતાની રીતે અલગ પોતાની સંસ્કૃતિ વિકસાવીને વસવાટ છે તે કરતા હતા. અને એમાં જે સમાવિષ્ટ છે તેને અનુસૂચિત જનજાતિમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. આ અનુસૂચિત જનજાતિઓ છે તો આ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો ખ્યાલ તમને પડી ગયો છે. 341 અનુસૂચિત જાતિ શેડ્યુલ કાસ્ટ, જેમાં વર્ણ વ્યવસ્થા પ્રમાણે નીચલા વર્ણના લોકો શૂદ્રમાં જેનો સમાવેશ થતો હતો તે લોકોને ગામની બહાર અલગ વસવાટમાં રહેવું પડતું હતું, તે બધાનો સમાવેશ છે તે અનુસૂચિત જાતિમાં કરવામાં આવે છે. અને જંગલોમાં જે લોકો વસવાટ કરતા હતા પહાડી પ્રદેશોમાં કે દુર્ગમ જંગલોમાં તેનો અનુસૂચિત જાતિઓમાં સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર છે. ત્યાર પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓ. બંધારણના ઘડવૈયાઓ બંધારણનું ઘડતર કરતી વખતે
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓની માટે કેટલીક ખાસ વિશેષ જોગવાઈઓ છે તે કરવામાં આવેલી છે, કારણ કે પ્રાચીન સમયમાં આ લોકોની સાથે અનેક પ્રકારના ભેદભાવો રાખવામાં આવતા હતા અને તે ભેદભાવોને દૂર કરવા માટે કેટલીક ખાસ જોગવાઈઓ છે તે સરકાર દ્વારા કરવામાં આવેલી છે. બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, ભાષા અથવા તો તેમના કોઈના આધારે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં. બરાબર છે? રાજ્ય છે તે કોઈ પણ નાગરિક, અનુસૂચિત જાતિનો હોય કે અનુસૂચિત જનજાતિનો હોય, કયા આર્ટિકલ પ્રમાણે? આર્ટિકલ 15 પ્રમાણે કોઈ પણ નાગરિકની સાથે ભેદભાવ રાખી શકશે નહીં. બીજું, દુકાનો, જાહેર રેસ્ટોરાં, હોટેલો અને જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે અથવા તો ગામ, કૂવા, તળાવ, નાહવા માટેના ઘાટો, રસ્તાઓ સંપૂર્ણ અથવા તો અંશતઃ રાજ્ય તરફથી નિભાવતા સ્થળોનો અથવા તો જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થળોનો ઉપયોગ અંગે કોઈપણ નાગરિક કોઈપણ પ્રકારની ગેરલાયકાત કે જવાબદારી, નિયંત્રણ કે શરતો લાદી શકશે નહીં, તેમજ ભેદભાવ દાખવી શકશે નહીં. બરાબર છે કે બધા નાગરિકો છે એ કેવા છે? એક સરખા છે અને તેઓની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે તે કરી શકાશે નહીં. બરાબર છે? આવા કોઈ પણ સ્થળોએ આર્ટિકલ 15 પ્રમાણે તેઓનો પ્રવેશ અટકાવી શકાશે નહીં. પ્રવેશ આપ્યા બાદ પણ તેઓને નીચલી જ્ઞાતિના છે કે અનુસૂચિત જાતિના છે કે જનજાતિના છે એટલા માટે તેઓની સાથે ભેદભાવ પણ કરી શકશે નહીં. બરાબર છે? ત્યાર પછી બંધારણમાં આર્ટિકલ 29 પ્રમાણે ભારતના કોઈ પણ પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકોને જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તે સાચવવાનો અધિકાર એમને રહેશે. કારણ કે આ લોકોની પાસે પોતાની એક અલગ સંસ્કૃતિ છે, અલગ ભાષા છે, અલગ લિપિ છે, તે સાચવવાનો અધિકાર તેઓની પાસે રહેલો છે. એટલે તે લોકોને ભારતના કોઈ પણ વિસ્તારમાં તેઓ વસવાટ કરતા હોય અને પોતાની સંસ્કૃતિ જે પોતાની આગવી છાપ છે કે પોતાની આગવી સંસ્કૃતિ છે તે સાચવવાનો તેમને પૂરેપૂરો અધિકાર આપવામાં આવેલો છે. તેનો પ્રચાર પ્રસાર પણ કરી શકે છે અને તેને સાચવી પણ શકે છે. આ ઉપરાંત કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નભતી અથવા તો નાણાકીય મદદથી ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકાશે નહીં. બરાબર છે? કોઈ પણ શિક્ષણ સંસ્થા હોય, જે સંસ્થાઓ રાજ્યની ગ્રાન્ટમાંથી ચાલતી હોય, એટલે કે સરકારી રૂપિયાથી જે શૈક્ષણિક સંસ્થાઓ ચાલતી હોય, બરાબર છે, તેવી શૈક્ષણિક સંસ્થાઓમાં તેઓનો પ્રવેશ મેળવાતો અટકાવી શકાશે નહીં. તે લોકોને, નાગરિકોને, તે લોકોને પણ પ્રવેશ છે તે આપવાનો રહેશે, કારણ કે પ્રાચીન સમયમાં તે લોકોને શિક્ષણ મેળવવાનો અધિકાર ન હતો. બરાબર છે? અને એટલા માટે તે લોકો શિક્ષણ મેળવી શકે એવો અધિકાર તેઓને આ કલમ અંતર્ગત આપવામાં આવેલો છે. અનુસૂચિત જાતિ અને જનજાતિઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કેટલીક ખાસ જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે. આપણે આજે સમજ્યા તે આર્ટિકલ 15 અને 29 પ્રમાણે હવે બંધારણની અંદર કેટલીક ખાસ અન્ય વિશેષ જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે. જેમાં બંધારણના આર્ટિકલ 46માં રાજનીતિના એક મહત્વના માર્ગદર્શક સિદ્ધાંત પ્રમાણે રાજ્ય પ્રજાના પછાત વર્ગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના શૈક્ષણિક અને આર્થિક હિતોની સંભાળ રાખશે, તેમજ સામાજિક અન્યાય અને બધા જ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે. બરાબર છે કે રાજ્ય છે તેની સંભાળ રાખશે અને સામાજિક અન્યાય, સમાજમાં તેઓની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થતો હોય તો તેઓનું રક્ષણ કરવાની જવાબદારી કોની રહેશે? રાજ્યની રહેશે. એટલે રાજ્યે દરેક બાબતનું ધ્યાન રાખવાનું છે કે તેઓ લોકોની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય
નથી. બીજું, આર્ટિકલ 16(4) પ્રમાણે, પહેલું આર્ટિકલ હતું 46, હવે જોવાનું છે આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ યોગ્ય પ્રમાણમાં જળવાતું નથી એમ રાજ્યને લાગે તો તેમને માટે જગ્યાઓ અથવા તો નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો અધિકાર રહેશે. આ માટે અનુસૂચિત જાતિઓ માટે 15% અને અનુસૂચિત જનજાતિઓ માટે 7.5% જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર છે કે રાજ્યને એવું લાગે કે ભાઈ આપણા રાજ્યની અંદર અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ છે તે સરકારી નોકરીઓમાં તો તેઓની સંખ્યા ઓછી છે, બરાબર છે, અથવા તો તેઓનું પ્રતિનિધિત્વ છે તે પૂરતા પ્રમાણમાં જોઈ શકાતું નથી. તો આવા સમયે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનું પ્રતિનિધિત્વ પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તે માટે બંધારણની અંદર કેટલીક ખાસ જોગવાઈઓ છે તેમના માટે કરવામાં આવી છે. આર્ટિકલ 16(4) પ્રમાણે તેઓની જગ્યા જ અનામત રાખવાની કે 100 સીટ હોય તો તેમાંથી 15 સીટ છે અનુસૂચિત જાતિ દ્વારા જ ભરવાની, એ સિવાય અન્ય જ્ઞાતિઓને તેમાં પ્રવેશ આપવાનો નહીં. અને 7.5 સીટ એટલે કે 1075 વ્યક્તિ છે તે અનુસૂચિત જનજાતિના જ લેવાના, તેમાં અન્ય લોકોને પ્રવેશ આપવાનો નહીં. આ સિવાય બંધારણનું આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભાઓ અને કેન્દ્રમાં લોકસભામાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ બેઠક અનામત રાખવામાં આવી નથી, બરાબર છે. એટલે કેન્દ્રની અંદર કોઈ પણ બેઠક છે તે અનામત રાખવામાં આવી નથી. માત્ર લોકસભાની અંદર કેટલીક બેઠકો છે તે અનામત રાખવામાં આવી છે. દરેક રાજ્યની ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે વસ્તીના પ્રમાણમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. પંચવર્ષીય યોજનાઓમાં તેમના બાળકો માટે છાત્રાલયો ખોલવામાં આવ્યા છે અને શિષ્યવૃત્તિની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પંચવર્ષીય યોજનાઓ એટલે કે 5-5 વર્ષ માટેની જે યોજનાઓ હોય તેમાં તેમના બાળકોની માટે છાત્રાલયો એટલે કે શહેરોની અંદર ઉચ્ચ અભ્યાસ માટે તેઓ આવતા હોય તો ત્યાં તેઓને હોસ્ટેલની અંદર વસવાટ કરીને શિક્ષણ મેળવી શકે તે માટે તેઓની માટે છાત્રાલયો ખોલવામાં આવ્યા છે અને કેટલીક બેઠકો પણ અનામત રાખવામાં આવી છે. તેમના માટે વિવિધ પ્રતિયોગિતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન આપતા વર્ગો ચલાવવામાં આવે છે. તેમાં કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય અપાવવામાં આવે છે કે જુદી જુદી પ્રતિયોગિતા માટે કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય છે તે આપવામાં આવે છે. સરકારી નોકરીઓમાં અને બંને જાતિઓના ઉમેદવારોની ઉંમર, ફી અને લાયકાત ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવે છે. મિત્રો, તમે ઘણી વખત ન્યૂઝપેપરમાં અને એમાં સરકારી નોકરીઓની જાહેરાત વાંચતા હો તો તેની પ્રવેશ પરીક્ષા માટે જે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તો સામાન્ય જ્ઞાતિઓની ઉંમરમાં 33 વર્ષ હોય તો અનુસૂચિત જાતિ અને જનજાતિઓને 5 વર્ષ વધારે એટલે 38 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવે છે. ફી અન્ય જ્ઞાતિઓની વધારે હોય તો તે લોકોની ઓછી ફી લેવામાં આવે છે અથવા તો ફી લેવામાં ન આવતી હોય તેવી છૂટછાટો પણ તેઓને આપવામાં આવે છે. લાયકાતના ધોરણમાં પણ સામાન્ય કક્ષાના ઉમેદવારો એટલે કે જનરલ કેટેગરીના લોકોની લાયકાત છે તે 50% મિનિમમ શૈક્ષણિક લાયકાત માંગેલી હોય તો તેઓને 45% સુધીની છૂટ એટલે કે 5%ની તેમાં પણ છૂટ આપવામાં આવતી હોય છે. એટલે દરેક જગ્યાએ તેઓની માટે ઓછું શિક્ષણ, વધુ ઉંમર હોય અને લાયકાતમાં પણ તેઓને છૂટછાટ છે તે આપવામાં આવે છે અને તેના આધારે તે લોકોને કેટલીક જોગવાઈઓ છે તે કરવામાં આવેલી છે અને છૂટછાટો આપવામાં આવેલી છે.
તેમના શૈક્ષણિક વિકાસ માટે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવેલી છે. શિક્ષણ મેળવે અને શિક્ષણનો વિકાસ થાય એ માટે રાજ્યની અંદર કેટલીક આશ્રમ શાળાઓ જ્યાં વસવાટ કરીને તે લોકો શિક્ષણ પણ મેળવી શકે છે અને શાળાઓની અંદર રહી પણ શકે છે તેવી આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવેલી છે. એટલે રહેવા જમવાની અને શિક્ષણ મેળવવાની દરેક સુવિધાઓ ઉપલબ્ધ થતી હોય તેવી આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવેલી છે. તેમના માટે મેડિકલ, ફાર્મસી અને એન્જિનિયરિંગ કોલેજ કક્ષાએ કેટલાક ઉચ્ચ કક્ષાની શિક્ષણ સંસ્થાઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. કોલેજ કક્ષાના કેટલાક અભ્યાસક્રમો માટે પુસ્તક બેંકની યોજના શરૂ કરવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા નબળા વર્ગોની સામાજિક સમજ અને ઉદ્ધાર, સામાજિક પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કામ કરનાર વ્યક્તિને ડૉક્ટર આંબેડકર પુરસ્કારથી સન્માને છે કે એ લોકોનું માન જળવાઈ રહે, તેઓ લોકોની ગરિમા જળવાઈ રહે તે માટે તેઓની માટે કેટલીક ખાસ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે અને આમાં તે લોકોનું માન અને સન્માન જળવાઈ રહે તેવું કાર્ય કરનાર વ્યક્તિને આંબેડકર પુરસ્કારથી સન્માન પણ કરવામાં આવે છે. એન્જિનિયરિંગ કોલેજોમાં તે લોકોની માટે પુસ્તક બેંક, કારણ કે એના ચોપડાઓ છે, પુસ્તકો છે તે અત્યંત કોસ્ટલી, મોંઘા હોય છે. તો આ મોંઘા પુસ્તકો તે લોકો ન ખરીદવા માંગતા હોય તો પુસ્તક બેંકની અંદરથી તે લોકો પુસ્તકો લઈને અભ્યાસ કરી લીધા પછી ત્યાં ને ત્યાં, એટલે કે સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે પુસ્તકો પાછા ત્યાં જમા કરાવવાના હોય તે પ્રકારની સુવિધા પણ તેઓને આપવામાં આવે છે. આ બંને જાતિઓના કલ્યાણ અને હિતોની સુરક્ષા માટે રાજ્યમાં એક અલગ વિભાગ તથા કેન્દ્રમાં એક વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આ બંને જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ આ જાતિઓના શૈક્ષણિક, આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરેલી છે. એટલે કે તેઓ બંનેની માટે કેટલીક વિશેષ યોજનાઓ છે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કંઈક જોગવાઈઓ વિશેષ કરવામાં આવી છે. આ જોગવાઈઓ માત્ર અનુસૂચિત જાતિને જ લાગુ પડે છે અને કેટલીક જોગવાઈઓ છે તે માત્ર અનુસૂચિત જનજાતિને લાગુ પડે છે. તો અનુસૂચિત જાતિઓ માટે જે યોજનાઓ બહાર પાડી છે તેમાં બંધારણના આર્ટિકલ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. કોઈ પણ સ્વરૂપે અસ્પૃશ્યતાના અમલની મનાઈ ફરમાવવામાં આવી છે. તેઓની સાથે તે અસ્પૃશ્યતા એટલે તેને સ્પર્શ કરવાથી અપવિત્ર થઈ જવાય છે તેવા પ્રકારની જે ભાવના છે તે નાબૂદ કરવામાં આવી છે. તે લોકોની સાથે એવું પ્રકારનું કોઈ પણ વર્તન કરી શકાશે નહીં. અસ્પૃશ્યતાના કારણે લદાતી કોઈ પણ ગેરલાયકાત કાયદાની રૂએ સજાપાત્ર ગુનો ગણાય છે. એ કાયદાની દ્રષ્ટિએ આ ગુનો છે તે સજાપાત્ર ગણવામાં આવે છે. બંધારણના આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મૂકતી કાયદો બનાવવાના અથવા તો એ અંગેનો અમલ હોય તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર મળે છે. બરાબર છે? કાયદો બનાવવાનો અને તેનો અમલ થતો હોય તેવો કાયદો સમાજ કલ્યાણ સુધારણા માટે, સમાજમાં તેઓનું કલ્યાણ થઈ શકે અને સુધારણા થઈ શકે તે માટે એવો કાયદો પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. તેઓ હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારાઓ તેમજ હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. બરાબર છે? કારણ કે આ જ ધર્મની અંદર અનુસૂચિત જાતિઓનો સમાવેશ થાય છે. એટલે તેઓની માટે કેટલીક આ વિશેષ જોગવાઈઓ છે તે કરવામાં આવેલી છે. હવે છે ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓ. કે અનુસૂચિત જનજાતિઓ માટે કઈ ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે? તો 19(5) પ્રમાણે
રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં બધા નાગરિકોને ગમે તે પ્રદેશમાં આવજા કરવા, વસવાટ કરવાના, મિલકત સંપાદન કરવાના અથવા કોઈ પણ વેપાર કે ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. કે બંધારણના આર્ટિકલ 19(5) પ્રમાણે રાજ્યપાલ અનુસૂચિત જનજાતિઓના હિતમાં બધા જ નાગરિકોને ગમે તે પ્રદેશમાં તે લોકો જંગલોમાં કે દુર્ગમ જંગલોમાં કે પહાડી પ્રદેશોમાં વસવાટ કરતા હતા તો ત્યાં જ રહેવાનું એવું નહીં. તે લોકો સભ્ય સમાજની વચ્ચે સભ્ય સમાજના લોકો જ્યાં વસવાટ કરે છે તે વિસ્તારમાં આવીને કોઈ પણ જગ્યાએ વસવાટ કરવાનો અધિકાર તેઓ ધરાવે છે. બરાબર છે. વસવાટ કરવાનો અધિકાર છે, પોતાનો વેપાર ધંધાઓ છે ત્યાં સ્થાપી શકે છે અને તેમાં તે લોકો ને હકો છે તેના પર નિયંત્રણ મૂકવાની, ધંધો વેપાર કરવાના હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. આ સત્તાની રૂએ રાજ્યપાલ અનુસૂચિત જાતિઓના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાંની ધીરધાર તેમજ અનેક પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા માટે શોષણ સામે રક્ષણ કરવા ખાસ કાયદાઓ બનાવી શકે છે. એટલે કે રાજ્યપાલ છે તે ખાસ કાયદાઓ છે તે બનાવીને તે લોકોનું રક્ષણ કરી શકે છે. તો મિત્રો અહીં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે કેટલીક ખાસ બંધારણમાં જોગવાઈઓ કરવામાં આવેલી છે. તે દરેક જોગવાઈઓ પૂરી થાય છે. સાંપ્રદાયિકતા, જ્ઞાતિવાદ, આ દરેક પડકારો છે તે આપણા સમાજની અંદર જોવા મળે છે અને આ દરેક પડકારો છે તે શિક્ષણના અભાવે જોવા મળે છે. જેમ જેમ સમાજ શિક્ષિત બનતો જાય છે તેમ તેમ આ જ્ઞાતિઓના વાડા દૂર થતા જાય છે અને સમાજ એક ચોક્કસ પ્રગતિની દિશામાં આગળ વધે છે. નિષ્કર્ષ જોઈએ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તે લોકોની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. જેમના ઘણા લોકોને સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તક મળી છે કે સામાજિક, ધાર્મિક, રાજકીય ક્ષેત્રે તે લોકો આગળ વધી શકે તે પ્રકારેની તક તેઓને આપવામાં આવી છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. આ સમસ્યા જે હતી ને, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગોનો જે વિકાસ નથી થયેલો, જ્ઞાતિવાદ, ધાર્મિક સાંપ્રદાયિકતા, એ સમસ્યા તો માત્ર આપણા રાષ્ટ્ર પૂરતી મર્યાદિત હતી, પરંતુ આતંકવાદની સમસ્યા છે તે તો વૈશ્વિક સમસ્યા છે. એટલે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર આ સમસ્યા જોવા મળે છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તે હોમવર્કની અંદર તમારે આજે આપણે જેટલું ભણ્યા છીએ તેના જ પ્રશ્નોના જવાબ છે એ તમારે લખવાના રહેશે. બરાબર છે. જેમાં આજે આપણે ભણ્યા કે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ કોને કહેવામાં આવે છે, તો કલમ 341 અને 342 મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિની ઓળખ માટે રાજ્યપાલને કેવા પ્રકારની સત્તાઓ આપવામાં આવેલી છે તેના વિશેની વાત છે એ તમારે કરવાની છે. એટલે તેનો આ પ્રમાણે મુદ્દાસર જવાબ લખવાનો છે. પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ અને કલ્યાણ માટે બંધારણીય જોગવાઈ એટલે કે આર્ટિકલ 15 અને આર્ટિકલ 29 પ્રમાણે કઈ કઈ જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવેલી છે તે બંને લખવાની છે. અને કેટલીક બંધારણની અંદર ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે. 330, 332, 334 આર્ટિકલ 16.4 તે મુજબ તેઓની માટે કઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે તે જવાબ લખવાનો છે. ફક્ત અનુસૂચિત જાતિઓ માટે આર્ટિકલ 17 અને 25 પ્રમાણેની જોગવાઈ અને અનુસૂચિત જનજાતિ માટે આર્ટિકલ 19(5) પ્રમાણેની જોગવાઈ છે તેની નોંધ તમારે કરવાની છે. બરાબર છે. વ્યવસ્થિત રીતે આ દરેક પ્રશ્નોના જવાબ છે તે તમારે લખવાના છે અને સાથે સાથે જ બંધારણના આર્ટિકલની કલમો છે તે પણ યાદ રાખવાની છે.
વ્યવસ્થિત વાંચીને તેની તૈયારી કરવાની છે, કારણ કે આર્ટિકલની કલમો તમને યાદ હશે તો જ તમે પ્રશ્નના જવાબ વ્યવસ્થિત રીતે લખી શકશો. એટલા માટે વ્યવસ્થિત તેની તૈયારી કરવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આતંકવાદ અને બળવાખોરી વિશે સમજ છે તે મેળવીશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.